આ બાળ મિત્રો આપણે 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો. કેટલાક બાળકોએ 1 વર્ષનો પૂરો કર્યો છે અને આગલી મહિનાથી એમનું બીજું વર્ષ શરૂ થયું. અને બહુ ખુશી છે કે તમે આમ જીવનમાં ખૂબ રસ લેતા થઈ ગયા. તમારા અભ્યાસમાં સુધારો આવ્યો, તમારામાં નિયમિતતા આવી. હવે તમારે મા બાપ તમને ટોકવાની જરૂર નથી પડતી, કારણ કે તમને પોતાને તમારું સપનું દેખાઈ ગયું છે. તમે એમાં રસ લેવા માંડ્યા છો અને એ સપના માટે તમે કામ પણ કરવા માંડ્યા છો. અને એમાં આપણે વેકેશન પડ્યું. તો વેકેશન પડ્યું એટલે કે આપણા સપના અટકી નથી જતા. તમને આમ વેકેશનની કેટલા લાંબા સમયથી તમે રાહ જોતા હશો અને એમાં આ વેકેશન આવ્યું ને એની મજા માણતા હશો. અને એમાં તમે આ વિડીયો જોશો તો તમને એમ થશે કે હું તમને રૂપાંતરની જેમ ભણવાની વાત કરીશ. ના, હું તમને ભણવાની વાત નથી કરતો. હું તમારું એ ધ્યાન દોરવા માગું છું કે તમે જે વેકેશનમાં મજા કરો છો ને એની અંદર પણ તમે શીખી રહ્યા છો. થોડું આપણે અત્યારે જે તકલીફ છે એ આપણે વેકેશનમાં શું કરીએ કે મોબાઈલ લઈને બેસી જઈએ. અને આપણે ધારો કે નિશાળ ચાલુ હોય ત્યારે મા બાપ મોબાઈલની છૂટ ના આપતા હોય, ત્યારે છૂટ આપે એટલે આપણે મોબાઈલમાં લઈને બેસી જઈએ. પણ તમે યાદ કરજો કે તમે શાળામાં રમતા હોય ત્યારે વધારે મજા આવે છે કે તમે મોબાઈલ લઈને બેઠા હોય ત્યારે મજા આવે છે. કદાચ તમે મોબાઈલ લઈને બેઠા હશો ને ત્યારે તમને એવું લાગશે કે મોબાઈલમાં મજા આવે છે. પણ તમે એક દિવસ એવો પ્રયોગ કરી શકો કે મોબાઈલ લઈને બેઠા હો અને મજા આવતી હોય તમને લાગે, અને પછી તમે સાંજ પડે કે એવો સમય થાય બહાર જઈને મિત્રો સાથે કબડ્ડી રમો, ગીલી દંડા રમો. અરે મિત્રો સાથે ગામમાં શેરીમાં રખડીને પાછા આવો, પછી તમે જોજો કે શામાં વધારે મજા આવે છે. અને આમાંથી તમને જે મજા આવે ને એ જ કરવાનું. અને આ તો હું તમને કહું છું ને એ સિવાય ઘણું બધું તમે કરતા હશો, એટલે એ બધામાં પણ તમને મજા આવશે. એટલે એક મારે તમને કહેવાનું, કારણ કે કેટલાક છે ને ઘર કુકડા હોય. એટલે હું પણ તમારી જેમ ઘર કુકડો ટાઈપનો હતો, પણ મારે મજાની વાત એ હતી કે અમે લોકો ખેતરમાં રહેતા. એટલે આખો દિવસ ખેતરમાં રખડતા હોઈએ અને ખેતરમાં રખડીએ ને એના કારણે પણ કંઈ ના થાય તો પણ તડકો સહન કરતા આપણને આવડી જાય. અને આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો તડકામાં જવાનું થાય. પછી તમે પોલીસ અધિકારી બન્યા અને એમાં તો કેવું એકદમ તડકો હોય અને બંદોબસ્ત ચાલતો હોય, પીવાનું પાણી ના મળતું હોય. તો હવે અમે વેકેશનમાં રખડતા હતા એનો અમને લાભ મળી ગયો. તો વેકેશનમાં આપણે કાં તો મામાના ઘરે જઈએ, ફઈના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ, ક્યાંક ને ક્યાંક આપણે જઈએ. આપણા ઘરે બેસી ના રહીએ. ઘણીવાર આપણા મમ્મી પપ્પા ના પાડતા હોય તો પણ આપણે જઈએ. ઘણા છોકરા એવા હોય કે શરમાળ હોય, ઘર છોડીને જવા જ ના માગે, મારા જેવા. અને ઘણા એવા હોય કે જેને બહાર જવું હોય ને મમ્મી પપ્પા રોકતા હોય, તો આપણે મમ્મી પપ્પાને સમજાવીએ કે હું ફલાણા જગ્યાએ જઈશ તો આપણે મામાના ઘરે જવાનું. એટલે શું આપણને નવો માહોલ મળે, નવા મિત્રો મળે, નવી જગ્યા જોવા મળે. અને ત્યાંય આપણે ત્યાં ગયા હોઈએ ને તો ત્યાં સારું હોય ને બધી વસ્તુ મેં કાંટો મારી જવાનું. ગામમાં લાઇબ્રેરી હોય કે ગામની નિશાળ હોય કે નિશાળમાં કયા પ્રકારના ઝાડ છે એ જોવા જઈએ. પછી ધારો કે આપણે કોઈક શહેરમાં રહેતું હોય અને એનું મામાનું ઘર ગામમાં હોય, ગામડામાં હોય, તો ગામડામાં જઈએ, ખેતરમાં જઈએ. આપણે ખેતર ના જોયું હોય અને દાખલા તરીકે આપણે શહેરમાં રહેતા હોઈએ અને આપણો કોઈ મિત્ર છે અને ગામમાં ખેતર પણ હોય થોડું દૂર, તો આપણે એના ભેગાય જઈએ. વળી આપણે ઘરના ઘણીવાર ઘણા એવા હોય કે મા બાપથી દૂર રહેવું એમને ગમે જ નહીં, બરાબર, એટલે ત્યાં જઈને રડવા માંડે. પણ જો આપણે એકાદ દિવસ રહીએ ને અને ત્યાં પછી મજા આવવા માંડે ને એટલે પછી આપણને આપણે ઘર છોડીને જઈ શકીએ. આ કેટલાક છોકરાઓ તો કેવો સરસ કેમ્પ કરતા હોય છે. આપણે સ્ટુડન્ટ પોલીસ કેડેટ હોય તો એ કેમ્પ કરતા હોય. અમારી દીકરી છે ને 7 વર્ષની હતી ત્યારથી કેમ્પ કરવા જાય છે અને એવું કહે છે કે તમે અમને જીવનમાં બીજું કંઈ પણ આપ્યું કે ના આપ્યું, પણ જે સૌથી મને ગમે છે ને તમે આપ્યું એ અમને કેમ્પ આપે. હું નાની હતી ને ત્યારથી બહાર જવા માંડી, 7 વર્ષની હતી ત્યારથી. એટલે આપણે બહાર જઈએ ને, ભલે કોઈ કેમ્પ કરવા જઈએ એવું જરૂર નથી. ગામમાં આપણે છોકરા છોકરા સવારે રમવા જઈએ, આપણા ભાઈબંધો સાથે ફરીએ, બેનપણીઓ સાથે ફરીએ, બેનપણીના ઘરે જઈને જમવાનું બનાવીએ. આપણને કેટલો શરમ આવતી હોય. કેટલાક તો મારા જેવા શરમાળ હોય એટલે મહેમાન આવે તો આમ શરમ આવે. પણ જો આપણે બેનપણીને ઘરે જઈએ અને બધી 5-7 બેનપણીઓ આપણી હોય તો 5-7ના ઘરે જઈને બધાના મમ્મી પપ્પા સાથે વાત કરીએ તો આપણી શરમે છૂટી જાય. બરાબર. પછી રમતો કેટલી બધી છે. આપણે કબડ્ડી રમી શકાય, ગીલી દંડા રમી શકાય, ઈંડાચોર રમી શકાય. ખૂબ તડકો હોય ને આપણને બહાર જવામાં વાંધો હોય તો આપણે સંતા કુકડી ઘરની આજુબાજુ રમી શકીએ. સાતોલિયું, મારદડીમાં તો કેવી મજા આવે એમ. તમે કલ્પના કરો કે મોબાઈલ ને મારદડી બંને એમાં શું તમને વધારે ગમે? બરાબર. મારદડી આપણે પેલું અમે તો છે ને કપડાનો દડો બનાવતા. અમારી પાસે દડો લેવાના પૈસા નહોતા અને કપડાનો દડો વાગે નહીં અને જેવું મારવું એવું મારી શકાય. આપો તો અમે બીજા ત્રીજા ધોરણથી રમીને છેક 8મા 9મા 10મા ધોરણ સુધી થપ્પો રમતા હતા. કોઈકને ચોપડી વાંચવી ગમે તો ચોપડી વંચાય.
અને કોઈકને ચોપડી વાંચવી ના ગમે પણ કોઈકે વાંચેલી વાર્તા હોય ને સાંભળવી ગમે તો આપણે એને સંભળાવીએ. કોઈકને ગીત ગાવું ગમે, કોઈકને ફિલ્મનું ગીત ગાવું ગમે, કોઈને લોકગીત ગાવું ગમે, કોઈને ભજન ગાવું ગમે, કોઈને હનુમાન ચાલીસા ગાવી ગમે. તો આપણને આ બધું એકબીજા મિત્રો પાસેથી આપણે મળીએ, એકદમ મજા કરીએ. અને આ મજા કરવાની રીતો હું કહું છું ને એમાંની એક પણ તમને ના ગમતી હોય તો નહીં કરવાની, પણ તમને ગમતી હોય કરવાની. ખાલી ધ્યાન એટલું રાખવાનું, આપણું ઘર છોડવાનું, મમ્મી પપ્પા ના પાડતા હોય તો સમજાવીને છોડવાનું. બહાર જઈએ તો આપણે પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવાનું. અને પાણી પીવા માટે આપણે આપણા ઘરે આવવાની જરૂર ક્યાં છે? આપણે જ્યાં રમતા હોઈએ ત્યાં જેનું ઘર હોય એના ઘરે જઈને પાણી પીએ તો આપણી શરમે છૂટી જાય અને એ લોકોને મજા આવે કે હા હા નાના છોકરા અમારા ઘરે આવે. કોઈકના ઘરે વળી કંઈક ચોકલેટ કે મીઠાઈ કે કંઈક હોય તો છોકરું આવે તો કોઈકને આપવાની ઈચ્છા થાય. ના થાય તો એ આપણે પાણી પીને તો પાછા આવીએ જ. એટલે આ વાત છે, આ વેકેશન છે ને ખૂબ બધા માણસોને મળવાનું છે. નિશાળમાં તો આપણે ભણવાનું 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 થઈ ગયું છે. તો આ ટાઈમ છે એમાં કરવાનું આપણને ગમે એવું કરવાનું. એટલે એ રીતે. અને અમારે શું તમને કહેવાનું, મોટાઓ શું કહે, આપણને શું ગમે છે આપણને ખબર હોય. અને આપણે જ્યારે આપણને ગમતું કરીએ ને ત્યારે આપણે આપણું બધું આમ આપણું આખું જીવ રેડી દઈએ. આપણી શરીરની મનની જેટલી તાકાત હોય એટલી વાપરી નાખીએ. અને પછી આપણને ખબર એ પડે કે કોઈકને ડૉક્ટર થવું હતું ને તો ડૉક્ટર થવું ગમે છે એટલે જેમ હું મારી રમતમાં કબડ્ડીમાં જીવ રેડી દેતો હતો એમ હું ડૉક્ટર થવાનું મારું સપનું છે ને એમાં હું જીવ રેડી દઉં. એમ હું ચોપડી વાંચતો હોઉં કે મારું વિજ્ઞાન વાંચતો હોઉં એમાંય જીવ રેડી દઉં. મારો વિષય ના ગમતો હોય ને મારે શીખવો જ પડે એમ હોય, ફરજ પડે હોય એમ હોય તો એમાંય જેમ હું રમતો તો એટલું જ આનંદથી કરવા માંડું. તો શું છે, આપણને બધું આનંદથી કરવાની ટેવ પડે. અને આ જે શીખવાની વાત આપણે વર્ગોમાં શીખીએ છીએ ને અથવા આપણા શિક્ષકો શીખવે છે ને મા બાપ શીખવે છે એના કરતાં પણ વધારે શીખવાની તાકાત આપણામાં છે. ખાલી આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણા સમયમાં દરેક ક્ષણે આપણે શીખતા હોઈએ છીએ. નિશાળે જતા હોય ને દફતર ઉચકીને તો એ ઉચકવાની તાકાત પણ બધા બાળકોમાં નથી હોતી. તમે જશો ને ક્યાંક તો એવાય બાળકો હશે કે જેમના ઉચકવાની ટેવ જ નથી હોતી. એટલે તમે જે કંઈ કરો છો એ બધામાં તમે જીવનમાં પ્રતિ ક્ષણ શીખી રહ્યા છો. ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે મારે જીવનમાં આગળ વધવાનું છે. એ ખાલી ધ્યાન રહે ને એટલે દરેક ક્ષણે આપણને શીખવાનું મળે છે. સારો માણસ મળે તો પણ સારો અનુભવ થાય, તો પણ ખરાબ અનુભવ થાય, તો પણ આનંદ કરતા હોઈએ ત્યારે પણ ન ગમે એવું કરતા હોઈએ ત્યારે પણ ખાલી ધ્યાન આપણે આપણું સપના તરફ રાખવાનું. અને મજાની વાત એ છે કે 2 વર્ષમાં તમે એવા સપના જોઈ દીધા છે અને આ સપના બદલાતા રહે ને તો એ ચિંતા નહીં કરવાની. કોઈ પોલીસ અધિકારીને જોયા તો પોલીસ અધિકારી થવાનું મન થઈ ગયું, ડૉક્ટર જોયા તો ડૉક્ટર થવાનું મન થઈ ગયું. ખાલી એક સપનું જોઈએ, ભલે એ સપનું બદલાઈ જાય. આપણે એના માટે સતત જાગતા રહીએ. અને મને લાગે છે કે રૂપાંતરમાં તો અમે આટલું શીખી ગયા છો, તમને હવે કોઈ રોકી શકવાનું નથી. તમે 3-4 વર્ષમાં 12મું પાસ કરશો, કોલેજમાં જશો, કોલેજ પૂરું કરીને અમારી જેમ કામ કરતા થઈ જશો સમાજ માટે. એમાં હવે કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ શુભેચ્છાઓ, ખૂબ મજા કરો. થેન્ક યુ.